આજે આપણે વાત કરવાના છીએ માઉન્ટ આબુ ફરવા ગયેલા આહિર દંપતી સાથે બનેલી ઘટના। અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા હિતેશભાઈ આહિર અને તેમની પત્ની કાજલબેન આહિર રાણીના લગ્નને હજી માત્ર 3 વર્ષ થયા હતા, પરંતુ આ 3 વર્ષમાં બંને એકબીજાને માત્ર પતિ પત્ની તરીકે નહીં, પરંતુ જીવનના સાચા સાથી તરીકે સ્વીકારી લીધા હતા। હિતેશભાઈ સ્વભાવથી શાંત, મહેનતુ અને કોઈનું દિલ ન દુભાય તેની હંમેશા કાળજી રાખનારા માણસ હતો, જ્યારે કાજલબેન હસમુખી, લાગણીશીલ અને ધાર્મિક સ્વભાવની હતી। ગામમાં કોઈને મદદની જરૂર પડે તો બંને પોતાની ક્ષમતા પ્રમાણે આગળ આવી જતા। લગ્નના 3 વર્ષ પૂરા થયા પછી બંનેએ નક્કી કર્યું કે થોડા દિવસ માટે રોજિંદા કામકાજથી દૂર જઈને કંઈક શાંતિથી સમય પસાર કરીએ, એટલે માઉન્ટ આબુ જવાનું નક્કી કર્યું। અમરેલીની ગરમીથી દૂર જ્યારે બંને માઉન્ટ આબુ પહોંચ્યા, ત્યારે સવારનું વાતાવરણ જાણે કોઈ બીજી જ દુનિયાનું લાગતું હતું। ઠંડી હવા ચહેરા પરથી પસાર થતી હતી। રસ્તાની બંને બાજુ ઊંચા વૃક્ષો ધુમ્મસની ચાદરમાં અડધા છુપાયેલા હતા અને ક્યાંક દૂરથી પક્ષીઓનો અવાજ સંભળાતો હતો। કાજલબેન તો પહેલી જ નજરે આ કુદરતી સૌંદર્ય જોઈને ખુશ થઈ જતી હતી। હિતેશભાઈએ હસીને કહ્યું હતું, કાજલ, આજે કોઈ ઉતાવળ નથી, આખો દિવસ તારી મરજીથી ફરવાનું છે। કાજલબેન હસીને બોલી, મારે તો બસ તમારી સાથે શાંતિથી ફરવું છે, બાકી કંઈ નથી જોઈતું। બંનેએ સવારથી માઉન્ટ આબુના અનેક સ્થળો જોયા અને બપોર પછી તેઓ ઉપરના પહાડી વિસ્તારમાં ગુરુ શિખર તરફના રસ્તે આગળ વધ્યા। જેમ જેમ ઊંચાઈ વધતી ગઈ તેમ તેમ હવા વધુ ઠંડી બનતી ગઈ। ક્યારેક વાદળાઓનો ઝાંખો પડછાયો રસ્તા ઉપરથી પસાર થતો અને થોડી ક્ષણ માટે સામેનું દ્રશ્ય ધુમ્મસમાં ગાયબ થઈ જતું। રસ્તાની બાજુએ ઊભેલા પથ્થરો ઉપર પ્રવાસીઓ બેસીને ફોટા પાડતા હતા। કોઈ ચા પી રહ્યું હતું, કોઈ પરિવાર સાથે વાતો કરી રહ્યું હતું અને કોઈ ઠંડી હવામાં હાથ ઘસતું હતું। હિતેશભાઈ અને કાજલબેન પણ એક સુંદર જગ્યાએ ઊભા રહીને નીચે ફેલાયેલા પહાડોનું દ્રશ્ય જોઈ રહ્યા હતા। કાજલબેનના ગળામાં લગભગ 2 તોલાનો સુંદર સોનાનો હાર હતો, જે તેના પિયરના માતા-પિતાએ લગ્નના સમયે પ્રેમથી આપ્યો હતો। તે હાર કાજલબેન માત્ર સોનું નહોતો, પરંતુ માતા-પિતાની યાદ અને આશીર્વાદ સાથે જોડાયેલી લાગણી હતી। થોડા સમય પછી બંને આગળ વધ્યા। રસ્તામાં તેમની મુલાકાત એક અજાણી મહિલા સાથે થઈ, જે સવારથી અલગ અલગ સ્થળે તેમને નજરે પડતી હતી। તે મહિલાનું નામ મીનાબેન હતું અને તેની સાથે એક પુરુષ પણ હતો। શરૂઆતમાં હિતેશભાઈએ ખાસ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ કાજલબેનને યાદ આવ્યું કે નક્કી કરેલા અનેક સ્થળોએ આ મહિલા તેમની આસપાસ જોવા મળી હતી। ક્યારેક તે આગળ ચાલતી, ક્યારેક પાછળથી આવતી અને ક્યારેક નજીક ઊભી રહીને પોતાના મોબાઈલ ચલાવતી। બપોર પછી જ્યારે તેઓ વધુ ઊંચાઈ પર આવેલા એક ખુલ્લા સ્થળે પહોંચ્યા, ત્યારે અચાનક કાજલબેનના હાથ ગળા પર તરફ ગયા અને તેની આંગળીઓ એકબીજા એકાએક અટકી ગઈ। તેના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું। તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હિતેશ, મારો હાર ક્યાંક છે? હિતેશભાઈએ શરૂઆતમાં લાગ્યું કે કદાચ હાર કપડાની અંદર ચરકી ગયો હશે। તેણે તરત જ કાજલબેનને શાંત રહેવા કહ્યું અને બંનેએ આસપાસ જમીન તપાસવાનું શરૂ કર્યું। પથ્થરોની નીચે, ઝાડીઓ પાસે, તેઓ જ્યાં જ્યાં ઊભા રહ્યા હતા ત્યાં સુધી પાછા ફરીને શોધ્યું, પરંતુ હારનો કોઈ પત્તો નહોતો। કાજલબેનની આંખોમાં પાણી આવી ગયું। હિતેશ, એ હાર મને મમ્મી પપ્પાએ આપ્યો હતો। મને કંઈ થાય તો ચાલે, પણ એ હાર… એટલું બોલતા જ તેનો અવાજ રૂંધાઈ ગયો। હિતેશભાઈએ તેને સંભાળી અને કહ્યું, તું ચિંતા ન કર, જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે શોધીશું, પરંતુ
સમય પસાર થતો ગયો અને હાર મળ્યો નહીં. ઠંડી હવામાં પણ કાજલબેનના કપાળ ઉપર પરસેવાના ટીપા આવી ગયા હતા. આસપાસના લોકોમાં પણ વાત ફેલાઈ ગઈ કે એક મહિલાનો સોનાનો હાર ખોવાઈ ગયો છે. હિતેશભાઈ ફરી ફરીને પોતાના પગલાં યાદ કરી રહ્યો હતો ત્યારે તેની નજર થોડે દૂર ઊભેલી એ જ અજાણી મહિલા ઉપર પડી. મીનાબેન તેમને જોઈ રહી હતી અને હિતેશભાઈની નજર પડતા જ તેણે તરત પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું. હિતેશભાઈના મનમાં શંકાનો નાનો કણ ઊભો થયો, પરંતુ તેણે કોઈ આરોપ લગાવ્યો નહીં. કાજલબેનની નજર પણ મીનાબેન તરફ ગઈ. આ બહેન સવારથી આપણી આસપાસ જ છે ને? કાજલબેને ધીમેથી પૂછ્યું. હિતેશભાઈએ કહ્યું, હા, પણ માત્ર આસપાસ દેખાય એટલે કોઈને દોષી ન કહેવાય. આ વાત સાંભળીને કાજલબેન ચૂપ થઈ ગઈ, પરંતુ થોડી ક્ષણોમાં મીનાબેન અચાનક ત્યાંથી દૂર જવા લાગી. હિતેશભાઈએ તેને રોકીને વિનમ્રતાથી પૂછ્યું, બહેન, એક વાત પૂછું? સવારથી તમે અમારી આસપાસ ઘણી જગ્યાએ જોવા મળ્યા છો. કાજલબેનનો હાર ખોવાયો છે, એટલે જો તમને કંઈ મળ્યું હોય તો કૃપા કરીને કહો. મીનાબેનનો ચહેરો તરત જ કઠોર બની ગયો. તેણે ગુસ્સાથી કહ્યું, મારા ઉપર શંકા કરો છો? હું કોઈ ચોર દેખાઉં છું? હિતેશભાઈએ ફરી શાંતિથી કહ્યું, મેં આરોપ નથી મૂક્યો, માત્ર પૂછ્યું છે. પરંતુ મીનાબેનનો અહંકાર હવે ગુસ્સામાં ફેરવાઈ ગયો. તમારો હાર ખોવાયો છે એટલે રસ્તામાં મળતા દરેક માણસને ચોર ગણશો? તેની સાથે પહેલો પુરુષ પણ આગળ આવ્યો અને વાતાવરણ તંગ બની ગયું. કાજલબેન ગભરાઈ ગઈ. હિતેશભાઈએ પોતાની પત્નીને પાછળ રાખીને કહ્યું, અમે અહીં ઝઘડો કરવા નથી આવ્યા. અમને માત્ર અમારી વસ્તુ શોધવી છે. થોડા પ્રવાસીઓએ પણ નજીક આવી ગયા. એ સમયે ત્યાં ફરજ પર રહેલા સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિ જોઈ અને બંને પક્ષને શાંત કર્યા. તેણે કહ્યું કે જો કોઈની વસ્તુ ખોવાઈ હોય તો નજીકના સુરક્ષા મથકમાં જાણ કરવી જોઈએ અને કોઈ વ્યક્તિ ઉપર જાહેરમાં આરોપ ન મૂકવો જોઈએ. હિતેશભાઈ અને કાજલબેન સુરક્ષા કર્મચારી સાથે આગળ વધ્યા, પરંતુ કાજલબેનનું મન મીનાબેન ઉપર અટકી ગયું હતું. હિતેશભાઈએ તેને સમજાવ્યું, ભગવાન ઉપર વિશ્વાસ રાખ, જે સાચું હશે એ સામે આવશે. કાજલબેને હાથ જોડીને આંખો બંધ કરી અને ધીમેથી પ્રાર્થના કરી, હે ભગવાન, મારા માતા પિતાની નિશાની મને પાછી મળે, બસ એટલી જ ઈચ્છા છે. થોડા સમય પછી સુરક્ષા કર્મચારીઓએ આસપાસના સ્થળોની તપાસ શરૂ કરી. નજીકના દુકાનદાર અને અન્ય પ્રવાસીઓ પાસેથી માહિતી લેવામાં આવી. એ દરમિયાન મીનાબેન અને તેની સાથેનો પુરુષ ઝડપથી ત્યાંથી નીચે જવાની તૈયારી કરતા દેખાયા. સુરક્ષા કર્મચારીએ તેમને રોકીને સામાન્ય પૂછપરછ કરી. મીનાબેન વારવાર કહેતી હતી કે અમારે મોડું થઈ રહ્યું છે, અમને જવા દો, પરંતુ તેની ગભરાહટ હવે બધાની નજરે ચડી રહી હતી. હિતેશભાઈએ કોઈ ઉતાવળ ન કરી. થોડા સમય પછી સુરક્ષા કર્મચારીએ નિયમ મુજબ મીનાબેનની તેની પાસે રહેલી વસ્તુ બતાવવા વિનંતી કરી. મીનાબેને તરત જ વિરોધ કર્યો અને કહ્યું, મારી વ્યક્તિગત વસ્તુઓ કેમ તપાસો છો? સુરક્ષા કર્મચારીએ શાંતિથી સમજાવ્યું કે કોઈની વસ્તુ ખોવાઈ હોય ત્યારે નિયમ મુજબ તપાસ થઈ રહી છે અને જો કંઈ ન મળે તો તે તરત જ જઈ શકે છે. મીનાબેન અનિચ્છાએ પોતાનો થેલો ખોલવા લાગી. કપડાં, પાણીની બોટલ, પ્રસાદનું નાનું પેકેટ અને અન્ય સામાન બહાર આવ્યો. હિતેશભાઈ અને કાજલબેન થોડે દૂર ઊભા હતા. અચાનક સુરક્ષા કર્મચારીનો હાથ થેલાના એક ખૂણામાં અટકી ગયો. તેણે અંદરની એક કપડામાં લપેટેલી વસ્તુ બહાર કાઢી. માત્ર એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. કપડું ખોલતા જ સોનાનો હાર બહાર આવ્યો.
કાજલબેનની આંખો પહોળી થઈ ગઈ. તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. હિતેશભાઈએ હારને દૂરથી જ ઓળખી લીધો. એ જ હાર હતો. કાજલબેનના ગળામાંથી એક દબાયેલો રડવાનો અવાજ નીકળ્યો. મીનાબેનનો ચહેરો ફીકો પડી ગયો. તેની સાથે રહેલો પુરુષ પણ નિઃશબ્દ થઈ ગયો. હિતેશભાઈનો ગુસ્સો હવે ચરમ સીમાએ હતો, પરંતુ તેણે પોતાને રોક્યો. તેણે માત્ર એટલું જ કહ્યું, જો આ હાર તમારો નહોતો તો મારી પત્નીના થેલામાંથી કેવી રીતે આવ્યો? મીનાબેન પાસે કોઈ જવાબ નહોતો. થોડી પહેલા જે સ્ત્રી અહંકારથી ઉચ્ચ અવાજે વાત કરી રહી હતી, તે હવે માથું ઝુકાવીને ઊભી હતી. સુરક્ષા કર્મચારીઓએ નિયમ મુજબ પોલીસને જાણ કરી અને બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા. કાજલબેન હાર હાથમાં લઈને તેને આંખો પાસે લાવી અને એક ક્ષણ માટે પોતાના માતા-પિતાને યાદ કરી રડી પડી. હિતેશભાઈએ તેના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, જુઓ, એ છે ને, સત્યને થોડો સમય લાગે છે, પણ રસ્તો પોતે બતાવી લે છે. તપાસ દરમિયાન મીનાબેને કબૂલ્યું કે લાલચમાં આવીને તેને કાજલબેનનો હાર ચોરી લીધો હતો અને જ્યારે કાજલબેનને ખબર પડી ત્યારે તે સામાન્ય પ્રવાસી બનીને ત્યાંથી નીકળી જવા માંગતી હતી. જો કે આ ખુલાસા પછી પણ હિતેશભાઈએ કોઈ વ્યક્તિગત સજા કરવાની વાત ન કરી અને સમગ્ર મામલો કાયદેસર કાર્યવાહી માટે સોંપી દીધો. પાછા હોટલ તરફ જવા રસ્તે માઉન્ટ આબુની ઠંડી હવા ફરી એ જ રીતે વહેતી હતી. વાદળો પહાડોની ટોચને અડતા હતા અને સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. પરંતુ થોડા કલાક પહેલા જે દ્રશ્ય કાજલને સુંદર લાગતું હતું, તે હવે તેને જીવનનો એક મોટો પાઠ આપી ગયું હતું. તેણે હિતેશભાઈને કહ્યું, આજે મને સમજાવ્યું કે વસ્તુ ખોવાય ત્યારે દુઃખ થાય છે, પણ વિશ્વાસ ખોવાય ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે. હિતેશભાઈએ હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, અને આજે એ પણ સમજાવ્યું કે શંકા કરવી સરળ છે, પરંતુ સત્ય બહાર આવે ત્યારે સુધી ધીરજ રાખવી એ સૌથી મોટી વાત છે. બંને થોડા સમય માટે નજીકના મંદિરે ગયા. હાથ જોડીને શાંતિથી ઊભા રહ્યા અને કાજલબેને પોતાના માતા-પિતાની યાદમાં આંખો બંધ કરી. તેના ગળામાં ફરી એ જ સોનાનો હાર હતો, પરંતુ હવે એ હારનું મૂલ્ય તેના માટે પહેલા કરતાં અનેક ગણું વધી ગયું હતું, કારણ કે એ હાર સાથે એક દિવસની ખુશી, એક ક્ષણનો ભય, અવિશ્વાસ, ગુસ્સો, અહંકાર અને અંતે સત્યનો વિજય જોડાઈ ગયો હતો. માઉન્ટ આબુની ઊંચી પહાડીઓ વચ્ચે પસાર થયેલો એ દિવસ બંનેના જીવનમાં એવી છાપ છોડી ગયો હતો કે વર્ષો પછી કાજલબેને જ્યારે પોતાના ગળામાં એ હાર પહેરતી, ત્યારે તેને સોનાની ચમક કરતાં વધારે એક વાત યાદ આવતી. મુશ્કેલી કેટલી પણ મોટી હોય, ગુસ્સો કેટલોય પણ ઉકળતો હોય અને સામેની વ્યક્તિ કેટલીક પણ શંકાસ્પદ લાગતી હોય, અંતિમ નિર્ણય હંમેશા સત્ય અને કાયદાના હાથમાં જ સોંપવો જોઈએ, કારણ કે એક ક્ષણનો આરોપ કોઈ નિર્દોષનું જીવન બગાડી શકે છે, જ્યારે ધીરજ અને સત્ય આખી પરિસ્થિતિને બદલી શકે છે. ડિસ્ક્લેમર: આ કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી. આ કથા માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ માટે રજૂ કરવામાં આવી છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.